જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રાજધાનમાંથી એક વાત લઈને આવ્યો છું। એક અબડાને કારણે સિંધમાં તે સમયે એક સુમરાનો રાજા રાજ કરતો હતો। સુમરાના દરબારમાં એબદખાન નામનો એક જાતની નોકરી હતી। સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે એબદખાનના ઘરમાં સુમરી નામની એક પદમણી જેવી કન્યા છે। કામદેવના ભુવા સરખા સુમરાએ એબદખાનની કન્યાનું માગું મોકલાવ્યું। એબદખાને ના પાડી। જવાબ આપ્યો, રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતાં તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ। સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, નાસવા માંડ। 6 મહિને જબરજસ્તીથી તારી છોકરીને છૂટવી લઈશ। એબદખાનના પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા માંડ્યો। ભુજમાં આવીને એણે રાવનું શરણું માગ્યું। રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર ઉમરાવે ને કામદારે સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું, સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે। કામદારે એબદખાનને કહ્યું, ચાલ્યો જા। ભર કચેરીમાં એબદખાનને રાવને પૂછ્યું, આ હુકમ આપનો છે? રાવની આંખો ભોંયમાં ખૂતી ગઈ। એણે માથું ઊંચું કર્યું નહીં। યા અલ્લાહ કહીને એબદખાન પોતાના બાળ બચ્ચા લઈ ચાલતો થયો। બધા જાતો જામનગરમાં રોકાઈને આશરો માંગવા ગયો। જામનગરને સાંભળાવ્યું, ભુજને ન સંઘર્યો તો મારું શું ગજું। નગરમાં બારણા બંધ જોઈને જતો ધોળ રાજમાં ગયો। ધોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો। માર્ગ મૂળી ગામનો ટીંબી આવ્યો। પાદરમાં જુવાન સોઢાઓ રમત ખેલતા હતા। જુવાનોએ આ જોતાના બાળકોને રોતા સાંભળ્યા। લીંબુની ફાળ જેવી આંખોમાંથી બોર જેવડા પાણી પડતા। જતાણીઓને જોઈ મૂળીની પાદરથી એક વટે માર્ગો પણ પોરો ખાધા વગર જાય નહીં, અને આ રોતા કંકાળતા 1,500 મુસાફરો કાં સીધા ચાલ્યા જાય। સોઢાઓએ જાતને પૂછ્યું, ભાઈ ક્યાં જવું? જવું તો દરિયામાંય। કેમ એમ? ધરતી અમને બધાયથી જાકારો દે છે, એને અમારે ભાર આકરો થઈ પડ્યો છે। આમ આડું કેમ બોલો છો? ભા, આડું નથી બોલતા ભાઈ, સાચું જ કહીએ છીએ। પરશુરામે એકેય રજપૂત ક્યાં રહેવા દીધો? પણ ભાઈ બોલો તો ખરા, શી આફત છે? એબદખાને બધી વાત કહી સંભળાવી। પરમારોમાં વાત પસરી ગઈ। મૂળીને ટીંબે મોટા લખધીરજીથી ચોથી પેઢીએ લખધીર બીજાનું પાટ તપતું હતું। એણે જઈને પોતાના વૃદ્ધ માતાને પૂછ્યું, માડી જાતને આશરો આપું? પરમાર માતા બોલ્યા, દીકરા, આજે એક વાત મને સાંભળી આવે છે। તું નાનો હતો, એક વખત હું નાહવા બેઠી હતી, ત્યારે તું રોતો હતો। હું આવીને જોઉં ત્યાં તો તને વડારેણ ધવરાવતી હતી। મેં તને ઊંધે માથે લટકાવીને વડારેણનું ધાવણ ઓકાવી નાખેલું, પણ આજ લાગે છે કે એકાદું ટીપું તારા પેટમાં રહી ગયું હશે, નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા આવે નહીં। એટલું બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા। માડી, તમારે એક એક આંસુએ મારે એક એક અવતાર એળઘોળ કરું। એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઉપડતે પગે ચાલ્યો ગયો। આખો ડાયરો લઈને જતોની આડે ફર્યો, જવાય નહીં। મૂડીમાં કુબામાં જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી દેશું, અને રક્ષણ નહીં કરી શકાય તોય મરશું તો ખરા। એબદખાન બોલ્યો, હું પારકાને રક્ષણે જીવવાનો લોભે નથી આવ્યો। પરમારો, હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માગું છું કે આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા। પરમારોએ જતોને ઓરડા કાઢી આપ્યા। જતના ઉચાળાને વીંટીને રાત દિવસ પરમારો પહેરો બેસી ગયા। ત્યાં તો સુમરાની ફોજનો પડઘા બોલ્યા, મૂડીની ભો થાળી જેવી સપાટ છે, થોડે માણસે એ ભોમાં બચાવ થઈ શકે નહીં। તેથી જત અને પરમારો માંડવના વંકા ડુંગર ઉપર આશરો દીધો। સુમરાને ફોજ ડુંગરાને તળેટીમાં
ઓડા લગાવવા બેઠી, પણ ઉપર જવાનો લાગ આવતો નથી. ઉપર ચડવાની એ વિકટ કેડીએ જનાર શત્રુ કાં તો પલભરમાં ઉપરની ગોળી ખાઈને મરે છે, કાં તો તે નીચેના ઊંડા કોતરામાં ઊંડી પડે છે. એમ 6 મહિના વીત્યા. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલજીએ વેલા નામના આઝમને કંઈક આકરા વેણ કહ્યા હશે. તે ન ચાખવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની સાવણીમાં આવ્યો. આવીને કહ્યું, શું કામ મરો છો? તમને એક દિવસમાં જીતાડું. બાદશાહ કહે, શાબાશ, હું તને ગામ ગરાસ આપીશ. વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળમાં ભાગમાં એક બહુ જ વંકી છુપી જગ્યાએ પરમારોને પાણી પીવાને એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા અજામે સુમરાઓને હાથે 2 ગાયો કપાવી નાખી. સાંજે આવીને પરમારોના પખાલીઓએ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જોતને જણાવી દીધું, ભાઈઓ, સવારે ઉઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયા કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નહીં. તેમ સુખેથી જીવાય ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામ રામ છે. હેબતખાને જવાબ વાળ્યો, શું એકલા પરમારો જ મરી જાણે છે? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારોના લોહી જેટલું જ છાત્રવટ ભરી છે કે નહીં? રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કંકળાટ થઈ રહ્યો. અરે દૂધિયા દાંતવાળા પરમારો આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ વાઢી નાખશે, અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીએ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણ દીકરી સુમરી, હાય ડાકણી, તું કેટલાની ભરખી લઈશ? સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા. અધરાત ભાંગે અને સહુ જતાણીઓની આંખો મિસાઈ તે વખતે સુમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી. આકાશમાં ટમટમ ઝબુકતા ચાંદરડા સામે જોઈ રહી. એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો. રે ખુદા, મારો શો ગુનો? મને આવડું બધું રૂપ કાં દીધું? સવારને પોરે સૂર્ય મહારાજે જ્યાં ઉદયાચળને માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. જતો પણ સાથે જ નીકળ્યા. સુમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકનો એક જુવાન દીકરો કામ આવી ગયો. રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું, ચુડેલ, તારા સગા ભાઈને તે આજ ભરખ્યો. સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકવાનું હતું તે ભેકાઈ ગયું. રાતે સોપે પડી ગયો તે વખતે સાનીમાની બહાર નીકળી. એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઢિયા ઉપર ચડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડ્યો. એ વાતની ખબર પડતા જ એની પાછળ સુમરાઓ ચડ્યા. બરાબર બગુ થયું તે ટાણે સુમરી વણોંદ ગામને પાદરે પહોંચી પાછું વાળીને જુએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલા જોયા. હે અમ્મા, માર્ગ દેજે, એટલું કહીને સુમરીએ સાંઢીઓ ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી અને મા જેમ રાતા બાળકને પોતાના થાનેલા વળગાડીને ઉપર પાલવ ઢાંકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પળ ઢાંકી દીધું. સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચૂંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. ત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે. એ કબરની માનતા ચાલે છે. અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાનીડાઓએ હોળી ખેલતા હોય તેમ લોહીની છેડો છૂટતી હતી. ઈસાજી નામનો એક જથ દુશ્મનની કાર્મિક ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે આગે લખધીરજીનો કાકો આંસોજી પણ ઘાયલ થઈને સૂતો હતો. બેયના અંગમાંથી ખળખળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીને પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો અસોજી પૂછવા માંડ્યો, ભાઈ ઈસા, મરતી વખતે શું તને ચાળો ઉપડ્યો? માટી સીત ફેંકી રહ્યો છે. ઈસો જવાબ આપે છે, હે ભાઈ, આ ચાળો નથી, આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાય ન તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગડે.
માટે હું આડી પાળ બાંધું છું. એ ઈશા, મ બોલ, મોત બગડતું નથી, સુધરે છે. આજ છેલ્લી પથારીએ સૂતા સૂતા આભડછેટ ન હોય. ન અટકાવ, આપણા લોહીને ભેળાવા દે. ઈશા સુણ આસો કહે, મરતો પાળમાં બાંધ. જત પરમારા એક જો, રાંધ્યો ફરી મરાંધ. એ સાંભળીને ઈશાએ પોતાના લોહીને વહેવા દીધું. બેયના લોહી ભેળા રહેલ્યા ત્યારથી જત અને પરમારો પરસ્યા પરણે છે. એ લોહીના આલિંગન અમર રહી ગયા છે. ત્યાં તો વાણંદથી વળી આવેલા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું તે જોઈને જતો પ્રશ્ન થયા. પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હત્યા થઈ ગયા. સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી. તે ઉપરાંત એણે આલોજીને કેદ કરીને લખધીરજીને કહ્યું, મારા લશ્કરને સિંધમાંથી આવવાનો ખર્ચો નહીં આપતો આલાજીને ઉપાડી જઈશ, મુસલમાન કરીશ. લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાની સહાય માંગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજીને ચૂકવશે એવી બાઈ ધરી લીધી અને ખર્ચો પરમારે ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠેરાવ્યું. હાલોજી પરમાર મોહમ્મદ શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો. બાદશાહની ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો, પણ જોર જુલમથી નહીં, એને ઇસ્લામનું સાચું નૂર બતાવીને. તેથી બાદશાહે 4 મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીનો રસોડા ઉપર મૂક્યા. હાલોજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એ અને મુસલમાનો ધર્મમાં રહસ્ય સમજાવવા મૌલવીઓને રાખ્યા. પણ હાલોજીનું મન પલળ્યું નહીં. સુમરાની ખંડણી પૂરી થઈ. હાલોજી પોતાના ભાઈની પાસે મૂડી ચાલ્યો ગયા. 5મે દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો. ભર કચેરીમાં હાફતી સાથી હાલોજી આવીને બોલી ઉઠ્યો, બાદશાહ સલામત, મને મુસલમાન ન બનાવો, જલ્દી મને મુસલમાન બનાવો. બાદશાહ તો ચૂપ બની ગયા. એમણે બધી હકીકત પૂછી. હાલોજીએ હકીકત કહ્યું, હું મારે ઘેર ગયો. આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લગાવવાથી હું પાળિયારે જવા ઉઠ્યો. ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું, તમે પાણીને ગોળે અડશોમાં. મેં કહ્યું, ભાભી હાંસી કરો છો કે શું? ભાભી બોલ્યા, ના હાંસી નથી, ખરું છે. તોય હું હાંસી સમજ્યો. ચૂલા પાસે જવા ચાલ્યો. પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું, તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છો, હવે તમે ચોખ્ખા ન હોય ગણાવ. જહાપના, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું? મને મુસલમાન જ બનાવો. હાલોજી મુસલમાન બન્યો. બાદશાહે લખધીરજીને મૂડીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની 24 હાલોને આપો. બાદશાહે પોતા બીજા 4 ગામ પણ હાલોજીને મસાલામાં આપ્યા. એ રીતે હાલોજીને રણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મોગલ શેખ, સિપાઈ, લેદી અને બલમલા રાઠોડ એમ 4 અમીરો આપ્યા. એક મસાલ આપી. એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા છે. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી ગામમાં વસ્તીના કલાપાંત સાંભળીને હાલોજીનું હૃદય હલમલી ઉઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યો, હાલોજી, તારી કાયા ભલે વટેલી પણ રુદિએ તો ગૃહ બ્રાહ્મણ પ્રતિપાલનું રહ્યું છે ને. આજ તું બેઠા કાઠી ગાયે વાળી જશે. હે અગ્નિપુત્ર, બાપ દાદાના બિરદ સંભાળ. એકલ પણ હાલોજી ગાયોની વારે ચડ્યા. ધંધુકાની દક્ષિણે એક ગાવ ઉપર કાઠીઓની સાથે ભેટો થયો અને ઠીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજ સરવરસા પીરની જગ્યામાં એમની 5 હાથ લાંબી કબર મોજૂદ છે. હાલાજીના રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયા. રાણીની
અરજથી એ જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા. તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી. હાલોજીના માથામાં બાદશાહે હાસુજીની ભૂતિયા, ભહુરિયા, દાંતિયા ને જબુડિયા નામના 4 ગામડા પણ આપેલા. તે ગામ આજે ઉજળ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે. હજુ એ એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી માર્ગનું નામ પણ પડેલા છે. આજે અંગ્રેજી સરકારે એ જગ્યાને સરકારી વીડી બનાવી નાખી છે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાત આપને ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.